અહીંથી અહીં આવો. બરાબર, જોઈ લેશું પછી એના વિશે વાત કરીશું. તમારે તમારી કેપેસિટી મુજબ રોકવાનું છે. તમારી મૌલિકતા, તમારી કેપેસિટી. દરેક ક્રિયા છે ને, અહીંયા હું જે કરાવું ને એ મારી કેપેસિટી મુજબ હું કરતો. તમારે તમારી કેપેસિટી, મારી કેપેસિટીને વટી જાઓ તો કોઈ વાંધો નથી, ન વટો તોય વાંધો નથી, પણ તમારી ઓવર જશો તો તમને નુકસાન થશે. તમે ઓવર જવાનું છે પણ ધીરે ધીરે ક્રમશઃ. ઓકે, સ્ટાર્ટ. આંખો બંધ રાખવાની છે. તો આપણે શિવ મંદિરે પ્રદક્ષિણા કરી છે. હા, શિવ મંદિરે જે પ્રદક્ષિણા કરીએ છીએ એ ગૌમુખી વટતા નથી. તો એ જે ગૌમુખી જે છે ને એ એક અલગ વસ્તુ છે શિવ મંદિરની. એ જગતની ઉત્પત્તિનું કારણ છે. પણ આપણી જે આ નાસિકા છે ને એ પણ ગૌમુખી જ છે. પણ આપણા અસ્તિત્વનું કારણ છે. પેલું જગતની ઉત્પત્તિનું કારણ આપ્યું છે અને આમાં આપણા અસ્તિત્વનું કારણ છે. આપણામાં શ્વાસ છે તો આપણું અસ્તિત્વ છે, આપણામાં શ્વાસ નથી તો અસ્તિત્વ નથી. પણ જે છે એને વાપરીને અસ્તિત્વના વિકાસની અંદર કાર્ય કરવાનું છે. તો ગૌમુખીને આપણે પ્રદક્ષિણા શા માટે કરીએ છીએ મંદિરમાં? કે ઈશ્વરની આપણને સહાયતાઓ મળે. અને અહીંયા આપણે આપણા જ પ્રાણવાયુની સહાયતા આપણે મેળવવાની છે, આપણા દ્વારા શ્વાસનો ઉપયોગ કરીને. દુનિયામાં બીજું કાંઈ બહુ મહત્વનું નથી શ્વાસ સિવાય. શ્વાસ તો આપણને ઓટોમેટિક મળેલો છે. એને વાપરવો એ આપણા માટે બહુ મહત્વનો છે. અને આપણે આખી જિંદગી આને વાપરતા નથી. શરીર વાપરી છીએ, આંખો વાપરી છીએ, કાન વાપરી છીએ, મગજ વાપરીએ છીએ, પૈસા મેળવીએ છીએ, પૈસા વાપરીએ છીએ, દુનિયામાં ઘણું બધું એવું કરીએ છીએ. પણ જે ખરેખર કરવા જેવું છે એનાથી વંચિત રહીએ છીએ. કારણ કે આપણે આપણા શ્વાસ સુધી પહોંચવા માટેના આપણને અવસર જ નથી. અને અવસર મળ્યા પછી પણ એની વાસ્તવિકતા સુધી આપણે પહોંચી નથી શક્યા. અને હજી તમે પહોંચ્યા નથી. આ હું જાણકારી આપું છું. માત્ર તમે એક પ્રયાસ સુધી પહોંચ્યા છો. અને પ્રયાસને તમારા જીવનનો અનુભવ બનાવવો એ સમયની ઘણી બધી કસોટી ઉપરથી પસાર થવું પડે. કારણ કે એમાં તમારે તમારા મનને મનાવવું પડે,
એમાં તમારી બુદ્ધિને કન્વિન્સ કરવી પડે, એમાં તમારી લાગણીઓ પર કંટ્રોલ કરવો પડે, એમાં તમારા અહંકારથી પર થવું પડે. અને એ બધું મુશ્કેલ કામ છે. એ શબ્દોના વર્ણનથી નથી થતું. આપણે જેસલ જાડેજાનું એક ભજન છે, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેલડીને બુડવા નહીં દઉં, એ તારી બેલડીને બુડવા નહીં દઉં જાડેજા રે, એમ તોરલ કે છે. તોરલ કે છે કે હું તારી બેલડીને બુડવા નહીં દઉં, પણ હકીકતમાં જેસલ જાડેજાની બેલડી બુડે છે. મતલબ લોકોનું એટલું બધું માર ખાય છે, લોકોનો એટલો બધો ત્રાસ સહન કરે છે કે એને કરેલા ત્રાસના એક એક ક્ષણનો એને અનુભવ કરાવે છે. કારણ કે કરેલા કર્મ છે ને એ આપણને ડૂબાડે છે. અને આપણે જે કર્મ કરી છીએ એ ખરેખર પાપ છે કે પુણ્ય છે એ ડિસાઇડ થતું નથી. પણ તમે અત્યારે જે કરો છો એનાથી પાપ તો થતું જ નથી. એમ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, હું નથી કહેતો. ગીતામાં ભગવાન કૃષ્ણએ જે કીધું છે એ બહુ મહત્વનું છે. તો આપણે આપણા શ્વાસને વાપરવાનો છે, આપણા શ્વાસનો ઉપયોગ કરવાનો છે, અને આપણા શ્વાસ દ્વારા શક્તિ અને સામર્થ્ય આપણું વધારવાનું છે. બદલાઈ ગયા છે, બદલાઈ ગયા. દિલીપભાઈ દિલીપભાઈ નાખી દીધું. મહાદેવ. તો લાસ્ટ કુંભક, છેલ્લો કુંભક, અધવચ્ચે નહીં છોડીએ. પૂર્ણ થાય પછી બંને હાથની હથેળી ઘસીશું, આંખો ઉપર લગાવશું, હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું, બંને પગ લાંબા કરી થપથપાવશું, પંજા ટકરાવશું, પણ અધવચ્ચે નહીં. તો એક વસ્તુ મારે થોડુંક તમને કામ ચીંધવાનું છે, મારું અંગત કામ છે. તમારી જાણકારીમાં હોય તો એ કામ કરી દેવાનું છે, વ્યક્તિગત છે. બીમાર માણસ માટે એક બેનની 12 કલાક માટે જરૂર છે દિવસની, અને પગાર મળશે, 2 ટાઈમ ભોજન મળશે, રાત્રિના જરૂર નથી. એવા કોઈ જરૂરિયાતવાળા બહેનો તમારી નજરમાં હોય, મને 1-2 દિવસમાં કયો, મારે રાખવાના છે. ઘણીવાર આપણા ધ્યાનમાં હોય પણ આપણે એને હેલ્પ ન કરી શકતા હોય, કારણ કે આપણે એવું ધ્યાનમાં ન હોય કે કોઈને જરૂરત છે. તમને કીધું હોય તો ખબર પડે. ઓકે, તો પગ લાંબા કરી લીધા, થપથપાવી લીધા. તો આજે ઘૂંટણ માટેનું કામ કરવાનું છે. આ મુઠ્ઠી વાળવાની છે અને આ હાથને અહીંયા આમ રાખવાનું છે, આમ, પણ અહીંયા ગોઠણની નીચે. અને પછી આને 10 વાર આ પગે, 10 વાર આ પગે, આનું રિપીટેશન ચાલુ રાખવાનું છે.
ચલો અશોકભાઈ, તમારો અનુભવ શેર કરો. સરસ, વેરી સરસ, વેરી. મેં કેમ બતાવ્યું તું? કેમ મેં બતાવ્યું તું? કેમ આમ બતાવ્યું તું? હા, આ હાથ કેમ છે? એમેય નથી. હા, હવે બરોબર. હા, હવે હા, એ નીચે રાખો. હું બતાવું ને ત્યારે ખરેખર તમે હાજર રહેતા જાઓ. તમે મેન્ટલી હાજર રહેતા જાઓ. ફિઝિકલી હાજર છો એનો કોઈ મતલબ નથી. મેન્ટલી તમે અહીં બધા યોગ કરતા હો ને તો મારી મેન્ટલી હાજરી હોય. હું ભલે ગમે બોલતો, ગમે સમજાવતો, પણ તમારા બધાનું નિરીક્ષણ કરતો હોઉં. ચલો ભાઈ, તમારો અનુભવ. સરસ, વેરી. આંખ માટે તો બહુ સારો છે, કાન માટે પણ સારો છે, મગજ માટે પણ સારો છે. આ પ્રદક્ષિણા ફરી છે ને એ બહુ મહત્વની છે. એના વિશે આપણે કંઈ જાણતા નથી કે પ્રદક્ષિણા શા માટે ફરી હતી. પણ પછી એમાંય માણસ ઉતાવળ કરતા ત્યાં જલ્દી આંટો ફરીને જલ્દી વયો જાવ. અરે ભાઈ, એના કરતાં જલ્દી વયા જાવ ને. ચલો ભાઈ. સરસ, વેરી. સરસ, વેરી ગુડ. વેરી ગુડ. સરસ, વેરી ગુડ. વારે. સરસ, વેરી. સરસ, વેરી. સરસ, વેરી. ચલો ભાઈ. અહીં બેહવામાં કેવી મજા? અહીં બેહવામાં સિવાય ગઈ એ સારું છે. હા, પણ હું બોલતો હોઉં તો બિચારા કેમ બોલે? સામે બેઠા હોય તો એ તો હાલતું હોય એમ. ચાલો ભાઈ, બોલો. બરાબર.
તો પહેલી વાર મેં કરાવ્યું તો પહેલી વાર જ કરો ને તમે. સરસ, વેરી ગુડ. ચલો મેવાડા સાહેબ. તમે આ કરીને કયો છો કે ખાલી વાતું કરો છો? આ ક્રિયા કઈ રીતે તમે? તો મને કદાચ ચશ્મા આવી ગયું છે એવું. ચાલો. સરસ, વેરી. તો પ્રાર્થના કરીને ઘરે વયું જવાય. જવું છે. लोग कराएंगे सब रोग भगाएंगे, हम लोग कराएंगे इस सारे विश्व को सुख शांति से भर देंगे, हम लोग कराएंगे, लोग कराएंगे सब रोग भगाएंगे, हम लोग कराएंगे. ओम ज्यो शांति अंतरिक्षं शांति पृथ्वी शांतिरापः शांति औषधय शांति वनस्पतिर्शान्तिर्विश्वदेवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्ति शामा शान्तिरेधि. शांति शांति शांति. આપ સર્વની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને સતસતકોટી વંદન. આપનું મંગલ થાવ, આપનું સુખ થાવ, આપનું કલ્યાણ થાવ, આપના દ્વારા સમગ્ર જગતનું કલ્યાણ થાવ. બધાને પ્રણામ કરી છૂટા પડીશું. આવતીકાલે આવી ત્યાર પ્રસન્નતાના ભાવ